સદીઓથી એક રોગ આવે છે જે માણસને થાય છે અને પશુ પક્ષીને થાય છે, પ્રાણીઓને થાય છે. આ રોગ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. આમની રસી છે માર્કેટમાં, રસી શોધાઈ ગઈ છે વર્ષોથી, પરંતુ જો તમે રસી નથી લીધી તો તમારું મોત નિશ્ચિત છે. આ રોગને કારણે સામાન્ય 1% લોકોને આ રોગ થઈ શકે છે અને શહેરી જીવન, ગ્રામ્ય પ્રાણીઓમાં પણ આ રોગ જોવા મળે છે. આ રોગ માટે હું તમને એક અમદાવાદના સર્જનને મળાવીશ, એમની પાસેથી જાણીએ કયો આ રોગ છે અને કઈ રીતે પ્રાણીઓ અને માણસને રોગ થાય છે અને રોગનો સચોટ ઇલાજ શું છે. આવો મારી સાથે, હું મળાવું તમે ડોક્ટર. આજકાલ સોશિયલ મીડિયામાં એક બહુ ચર્ચા ચાલે છે. એક આપણે ત્યાં સ્પોર્ટ ખેલાડી હતો, એને હડકવા થયો અને મૃત્યુ પામ્યો. બધા આઝાદ દેશમાં બી એટલા વર્ષો પછી લોકોને હડકવા થાય છે અને મૃત્યુ પામે. સોશિયલ મીડિયામાં બહુ સળગતો પ્રશ્ન છે. હું તમને આજે હડકવાના રોગ વિશેની એક વાત કરી. મારી જોડે છે આ અમદાવાદ શહેરના એક જાણીતા ડૉક્ટર અને ડૉક્ટર મૌલિક સંઘવી સર છે. એમની જોડે મારી એ ઘણા વર્ષના અનુભવી છે. શું છે આ કે આ રોગની વાત કઈ રીતે થાય, કઈ રીતે ન થાય, એમાં શું કરવું? જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજા. સર, મને એમ કેમ ખબર પડશે કે આ કૂતરું છે એ કયડું છે? તો એ સાદું કૂતરું કરડે તો મારે રસી લેવી જોઈએ કે હડકવા વાળું કરડે તો રસી લેવી જોઈએ? એના કોઈ બાયફર્કેશન નથી કે આ સાદું છે કે હડકવું છે. હડકવા એકવાર થઈ જાય એટલે એ કૂતરું 10 દિવસમાં મરી જાય, પણ ખબર ના હોય 10 દિવસ સુધી આપણે રાહ ના જોઈ શકીએ. અચ્છા. જો 10 દિવસની રાહ જોવા જઈએ અને પેશન્ટ પછી આઈસીયુમાં જાય ત્યાં સુધી રાહ ના જોવું જોઈએ. એટલે દરેક કૂતરું જે રખડતું હોય કે જેનામાંથી લાળ ટપકતા હોય કે જે દેખાય છે કે આનામાં કોઈ પ્રોપરલી વાયરસ ને જંતુ બહુ જ હશે, એવું દરેક રખડતું કૂતરુંને આપણે હડકવાનું કૂતરું તરીકે પહેલા લઈ લેવું જોઈએ. ભલે એમાંથી 2% લોકોને જ હડકવા હોય, પણ આપણે આપણા બેનિફિટ માટે એક હ્યુમનિટી પોઈન્ટ ઓફ વ્યૂ દરેક હ્યુમનને બચાવવા માટે થઈને દરેક કૂતરું જે રખડતું જોવા મળે એને આપણે હડકવું સમજી લેવું જોઈએ. અચ્છા, મારે તમને મને કૂતરું આમ કરડે તો જ લઈ લઉં કે મને ઓલું પ્રેમ કરતું હોય ચાટે તોય રસી લેવી પડે? જરૂરી ચાટે તો કરવાની જરૂર નથી, સિવાય કે એ જ્યાં ચાટે છે એ તમારી સ્કિનમાં ક્યાંય બ્રીચ છે, મતલબ ક્યાંય કોઈ કાપો મૂકેલો છે કે કોઈ ખણી કાઢ્યું છે કે કોઈ નિશાન એવું છે કે જ્યાંથી એ ચાટવાથી જે વાયરસ હોય એ વાયરસ ચામડીની અંદર જઈ છે. કારણ કે ચામડી આપણું બહુ પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. એ બોડીનું એક બેસ્ટ ઓર્ગન છે, સૌથી મોટું ઓર્ગન છે અને એ એવું છે કે એ કોઈ બી વાયરસ બેક્ટેરિયાને વિધાઉટ કાપો અંદર જવા જ ના દે. બરાબર. ગમે તેવો કોરોનાનો વાયરસ હોય તો એ નાકથી ને શ્વાસોશ્વાસી જાય પણ ચામડીથી ના જઈ શકે. બરાબર. એવી રીતે કોઈ બી વાયરસ ચામડીથી જઈ ના શકે, સિવાય કે એમાં કોઈક વાગેલું હોય, કોઈક વુન્ડ હોય, કોઈ કાપો મૂકેલો હોય, કંઈક નાનું એવું પતરું વાગ્યું હોય, ચપ્પુ વાગ્યું હોય ને આપણામાં કાપો પડ્યો હોય અને એની પર એને ચાટ્યું તો બની શકે. બાકી જે લોકોને કશું જ એવું નથી એ લોકોને ગભરાવાની સહેજ પણ જરૂર નથી. અચ્છા, મને કૂતરું જ કરડે તો મારે હડકવાની રસી લેવી કે મારે તો બિલાડી છે, પપોડી છે, તો પપોડી કરડે તો મારે લેવાની? અત્યારે જે રીતે અમારા સાયન્સ કહે છે, મેડિકલ સાયન્સ, એ પ્રમાણે કોઈ પણ વન્યજીવ કે કોઈ પણ બહારનું રખડતું કોઈ બી પ્રાણી કે જે જાત જગ્યાએ જઈને આવેલું છે, જો પેટ ના હોય તો બહારની જંગલી બિલાડી ગણો કે બહાર રખડતી બિલાડી ગણો કે ઇવન મંકી, જે આપણા શું કહેવાય કે આપણા જે વાંદરાઓ છે જે બહુ બધી જગ્યાએ જઈને આવતા હોય છે અને એકબીજા વાંદરાથી એકબીજાને એને ફેલાયો હોય ના હોય તો એવા લોકોને બી બાઇટ, એ લોકોનું બી બાઇટ થાય કોઈ હ્યુમનને, તો આપણું ગવર્મેન્ટ એમ કહે છે કે અજાણ્યા હોય એવા પ્રાણીઓથી બાઇટ થાય અને તમારું બ્રીચ હોય અથવા તો એને બાઇટ કરીને દાંતથી બ્રીચ કરી દીધું હોય, તોડી નાખ્યું હોય, કાપો મૂકી દીધો હોય, એની અંદરથી વાયરસ, એના લાળમાંથી વાયરસ અંદર જતા રહે, કે દરેક જણને આપણે પ્રોફાઇલેક્સિસ તરીકે દરેક જણને આપી દેવું જોઈએ. કોઈ માણસને હડકવા થયો, બચવાના કેટલા ચાન્સીસ? બચવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, કારણ કે એકવાર હડકવા થાય ને તો એની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આઈસીયુમાં થઈ શકે અને એના બધા ઓર્ગન જો સપોર્ટ કરે બ્રેનથી, કારણ કે પેશન્ટ હોશમાં ના રહે, પેશન્ટનો શ્વાસ લેવાની ગતિ, શ્વાસનળીના સ્નાયુઓ બંધ થવા માંડે, એને ગળામાં ઘણી વખત હોલ પાડવો પડે, એને અંધારામાં રાખવા પડે, કારણ કે સ્લાઇટ અને કોઈ બી પ્રાણી કોઈ બી જોવે ને એના મસલ્સ બંધ થઈ જાય,
અને તરત જ શ્વાસ નળી બંધ થઈ જાય અને તરત જ કોલેપ્સ થઈ જાય. એટલે આવા પેશન્ટના બચવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. અને મેઇન વસ્તુ એ છે કે આપણે બધા એમ સમજીએ છીએ કે હડકવાની રસી છે, પણ એકવાર હડકવા થઈ ગયા પછી હડકવાની રસી કોઈ જ કામ ના કરે જો પહેલેથી ના લીધી હોય. અચ્છા, તમે હડકવા થયા પછી રસી લો તો એની ઇમ્યુનિટી આવતા બહુ વાર લાગે ને ત્યાં સુધીમાં એ પેશન્ટના બચવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. કારણ કે સ્પેશિયલી હડકવા થયા પછી એનો કોઈ સ્પેસિફિક અમારી ભાષામાં કહેવાય કે એન્ટીડોટ, કે એનો અગેન્સ્ટ કે આ થયું તો આ આપવું, એમ એનું કોઈ એન્ટીડોટ નથી. આપણે જે વાત કરીએ છીએ એ રસી છે. રસી આપણે જેમ કોરોનાની રસી લઈ લીધી તો આપણને સારું રહેશે, એમ રસી લઈ લીધી તો આપણને હડકવા નહીં થાય જો ચાન્સીસ હોય તો. પણ તમે થઈ ગયા પછી તમે રસી લેશો તો એ રસીની ઇમ્યુનિટી એટલે એના એન્ટીબોડી બનતા જે ટાઈમ લાગે ત્યાં સુધીમાં તમારા વાયરસ તમારા શરીરના બધા જ મસલને અને બ્રેનને ખરાબ કરી નાખશે ને તમે આઈસીયુમાં કોમામાં જતા રહેશો. પછી એની જો બધા ઓર્ગન સપોર્ટ કરે આઈસીયુમાં અને બહુ ઓછા ચાન્સીસમાં બની શકે કોઈ નસીબદાર હોય માણસ એ નીકળી શકે. લોકો એવું કહે કે ખાય કેટલી ઘડીમાં, કોઈ કૂતરું કર્યું તો કેટલા ટાઈમમાં થઈ જાય? અમારી ભાષામાં એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે એક્સપોઝ થયાના સિમ્ટોમ્સ આવ્યાના વચ્ચેનો ટાઈમ. એટલે એક્સપોઝ, ધારો કે આજે તમે બાઇટ કર્યું તો બાઇટ, કૂતરું કર્યું તો કૂતરું કર્યાથી તમને જે સિમ્ટોમ્સ પહેલા આવે કે જે તમારામાં લક્ષણો જોવા મળે એ વચ્ચેનો ટાઈમ પીરિયડ 10 થી 90 દિવસનો છે. અચ્છા, બરાબર. પણ ઘણા એવા કેસીસ બી કે છે કે જેમાં 2 દિવસમાં પણ સિમ્ટોમ્સ આવી શકે અને ઘણા લોકોને 90 દિવસે પણ આવી શકે. પણ આઈડિયલી ટાઈમ એવું કહેવાય કે 10 થી 20 દિવસનો ટાઈમ છે ને એ આઈડિયલ હોય. કારણ કે જ્યારે બી કૂતરું કરડે એના તરત 2 કે 3 કે 5 દિવસમાં સિમ્ટોમ્સ આવવાના ચાન્સીસ બહુ ઓછા લોકોને હોય છે. મેક્સિમમ લક્ષણો આવતા હોય તો એ 10મા દિવસ પછી આવતા હોય છે. અને ધેટ ઇઝ ધ રીઝન આપણે એ ટાઈમે એ જે 10 દિવસનો આપણને ટાઈમ આપે છે એમાં રસી લઈ લેવી. આમાં કોઈ લોહીનું છે કે આ લોહી વાળાને આ ગ્રુપ? એવું કંઈ નથી. વાયરસ કોઈ લોહી જોઈને નક્કી કરતું નથી. લાળમાંથી વાયરસ ટપક્યું, સ્કિનની અંદર ગયું, મસલમાં પહેલા બાઇટ કર્યું હોય તો મસલની અંદર ગયું, મસલમાંથી કરોડરજ્જુમાં ગયું, કરોડરજ્જુમાંથી બ્રેનમાં અને કરોડરજ્જુમાં ગયું. એ 2 ટાઈપના લક્ષણો હોય. મગજમાં જાય તો ટોટલી કહેવાય ને કે કોમામાં જતો રહે, એને અમારી ભાષામાં કહેવાય એન્સેફેલાઇટિસ. અને બીજું જો ખાલી સ્પાઇનલ કોર્ડને એટલે મણકામાં જાય, મણકાના જે ચેતાતંતુનો જે મોટો આપણો ચેતા છે એમાંથી થઈને બધા જ મસલમાં જાય તો દરેક મસલ એટલે પેરાલાઇસિસ કહેવાય. તો આ 2 પ્રકારના રોગ છે. એ કોઈ લોહી કે કોઈ માણસ જોઈને કે કોઈ મેલ ફિમેલ જોઈને નક્કી કરતું નથી. અચ્છા, પછી આમાં રસી વાળામાં કઈ સુધારો આવ્યો સર? પેલા તો ઇન્જેક્શન ડૂટી આપતા, લોકો ડરતા, હવે આમાં કોઈ બદલાવ છે? હવે આમાં નવી જે સેલ ટેકનિકો આવી છે એ પ્રમાણે સેલ કલ્ચર વેક્સિન કહેવાય એ પ્રકારની જે વેક્સિન આવી છે જેનાથી એન્ટીજેનિસિટી એટલે એનાથી એલર્જી આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે, જે પહેલા બહુ બધા આવતા હતા. અને એના 5 ઇન્જેક્શન, આમ તો એવું કહેવાય છે કે 4 ઇન્જેક્શન બી લો તો બી સફિશિયન્ટ છે, કારણ કે ત્યાં સુધીમાં તમારા 10 દિવસ થઈ ગયા હોય 4 ઇન્જેક્શનનો ડોઝ થાય એટલે એટલા તમે ડોઝ લો તો વાંધો નથી આવતો. પેલા 14 ઇન્જેક્શન જે ઇન્ટ્રાડર્મલ ડ્યુટીની આજુબાજુ આપવાની જે પહેલી જૂની પ્રથા હતી એ હવે ઓબ્સોલ્યુટ થઈ ગઈ છે. અચ્છા, પછી માણસ આ બધા લોકો થાય તો એટલા બધા ક્રોધિત ને એવા કેમ હોય છે કે આમ કે પાણી જોઈને ભડકે, અવાજ થાય તો ભડકે, લોકો બાંધી દે છે સાકરથી? ઘણી હોસ્પિટલો બધો આમ તમે જો તો ખુખાર હાથી ગાંડા થઈ ગયા એવા થઈ જાય હડકવા. એવું શું થાય છે એ લોકો? એ એક પ્રકારની જે હડકવા કહીએ એનું નામ જ એટલે હડકવા રાખ્યું છે કે પર્સનના બધા જ મસલમાં એ વાયરસ ઘૂસેલા હોય છે. અચ્છા, બરાબર છે. એના કારણે કોઈ બી સ્ટિમ્યુલી, અમારી ભાષામાં કહેવાય ને કે દીવાસળી લગાવીને આગ લાગે, એમ કોઈ બોડીમાં ક્યાંયથી પણ વિઝનથી, સ્મેલથી કે ક્યાંયથી બી કોઈને ટચ કરવાથી ક્યાંયથી બી એને સ્ટિમ્યુલી મળે અને મસલ જો પાછા વાઇબ્રેશન કરવાના ચાલુ કરી દે તો એ એક પ્રકારનું એને હાઇડ્રોફોબિયા થઈ જાય. અને એના એ પેશન્ટને પાણી પીવડાવો ને તો મસલ સ્પાઝમ થઈ જાય. તો શ્વાસ તળીના સ્નાયુઓ જો ઇન્વોલ્વ થઈ જાય અને શ્વાસ તળી સડનલી બંધ કરી દે તો પેશન્ટ રહ્યું ના રહ્યું થઈ જાય. એટલે એને કોઈ બી વસ્તુથી, કોઈ બી સ્ટિમ્યુલી કહેવાય અમારી ભાષામાં, કોઈ બી વસ્તુથી દૂર રાખવા પડે. એને એક ડાર્ક રૂમમાં જ્યાં લાઇટ ના આવતી હોય, જ્યાં અવર જવર ના હોય એવા રૂમમાં એને બાંધીને રાખવા પડે. કારણ કે કોઈ બી એનું સ્ટિમ્યુલી મળે તો એના કોઈ બી મસલ ગમે ત્યારે બંધ થાય, બીજા મસલ બંધ થાય, હાથ પગના મસલ બંધ થાય, એ જીવલેણ નથી. પણ જો શ્વાસ નળીના મસલ બંધ થાય તો પેશન્ટને 5 મિનિટે ના લાગે. અચ્છા, માણસને કોઈને મને કૂતરું કર્યું તો પ્રાથમિક ઉપચાર શું છે? હું આ પારડીમાં ગયો મને કર્યું
તો મને ડાયરેક્ટ તો વેક્સિન લેવા નથી તો મારે પહેલું શું કરવું? પહેલું તો છે ને એ જે જગ્યાએ બાઇટ કર્યું છે ને, હમ. પહેલા તો એક વસ્તુ નક્કી કરો, જેમ તમે હમણાં કીધું એમ કે ચાટ્યું છે કે બાઇટ કર્યું છે. અચ્છા. ચાટ્યું છે પણ કોઈ સ્કિનમાં કોઈ લીઝન નથી કે કોઈ રીઝન નથી કે અંદર જઈ શકે વાયરસ, તો એને કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે. ખાલી સોફ્ટ વોટર, ટેપ વોટર, એટલે આપણે નળ ખોલીએ અને હાથ ધોઈ નાખીએ એવી રીતે ધોઈ નાખો. બરાબર. બહુ તો સોફ્ટ વોટરથી ધોઈ નાખો, દેટ્સ ઇનફ. પણ તમને ડાઉટ છે કે ત્યાં બ્રિજ છે અથવા તો ત્યાં કોઈ એવું કાપો છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાંથી એ અંદર જઈ શકે, હમ. કે નોઝનો એરિયા છે, માઉથનો એરિયા છે, કે જ્યાં અંદર જવાની જગ્યા છે, હમ. મ્યુકસ મેમ્બ્રેન છે કે બધું છે, તો એ જગ્યા છે. કાં તો પછી બાઇટ કર્યું એટલે એના જે દાંતના આંકા પડી જાય એ મસલ સુધી પહોંચી જાય હમ. અને એમાંથી એ વાયરસ અંદર જાય હા હા. તો એ તકલીફ કરી શકે. તો એવાને વેક્સિન આપવાની જરૂર છે. એટલે જો લીક કર્યું છે પણ બ્રીચ નથી તો નો વેક્સિન, પણ જો લીક કર્યું છે પણ બ્રીચ છે એટલે અંદર જવાની શક્યતા છે, અથવા તો બાઇટ કર્યું છે જેમાં તો જવાનું જ છે કારણ કે મસલ સુધી એના દાંતના પહોંચી ગયા હોય, તો એ માણસને 10 થી 20 દિવસ કે 10 થી 90 દિવસની અંદર એ સિમ્ટમ આવી પણ શકે. ડિપેન્ડ્સ કરે કે એ કૂતરું હડકાયું છે કે નહીં. આપણે બહારથી જોઈ ના શકીએ કે આ કૂતરું હડકાયું હશે, કારણ કે દરેક કૂતરા ભસતા હોય છે. એવું કહેવાય કે ભસતા કૂતરા અને એ વધારે પડતા ભસતા હોય અને જે હડકાયા જેવા બિહેવ કરતા હોય એવા જ કૂતરાને હોય, પણ આપણને ખબર નથી કે આ કૂતરા, કારણ કે આઈડિયલી એવું કહેવાય છે સાયન્સ પ્રમાણે કે તમારે એ કૂતરાને 10 દિવસ સુધી નજરમાં રાખવો જોઈએ. અચ્છા. જો 10 દિવસની અંદર એ એક્સપાયર થઈ ગયો તો એનામાં એ વાયરસ હશે, તો જેને કર્યું હશે એને સિમ્ટમ્સ આવશે અને એ પેશન્ટમાં આઈસીયુમાં જશે. પણ આપણને ખબર નથી અને એ 10 દિવસની રાહ જોઈ અને પેશન્ટ ક્રિટિકલ થાય એવું ટાઈમ લેવાનો આપણી પાસે ટાઈમ નથી, અને એવું આપણે કોણ રિસ્ક લે? અચ્છા. એટલે કોઈ રિસ્ક લેવા ના માંગે. એટલે આપણે એમ જ કરીએ કે એ પર્સનને એ જે જગ્યાએ એક અમારી ભાષામાં 2 વસ્તુ આવે, એક એક્ટિવ ઇમ્યુનાઇઝેશન, એક પેસિવ ઇમ્યુનાઇઝેશન. એટલે જે રોગ પ્રતિકારક શક્તિ છે એ 2 પ્રકારની, એક બીજામાં રોગ પ્રતિકારક શક્તિ આવી હોય અને એ એન્ટીબોડી આપણામાં આપે, અને આપણામાં વેક્સિન આપે એટલે આપણી બોડી એન્ટીબોડી એટલે રોગ પ્રતિકારક શક્તિ બનાવે. અમારી ભાષામાં એન્ટીબોડી એટલે તમારી ભાષામાં રોગ પ્રતિકારક શક્તિ, બરાબર છે. એટલે કોઈ હોર્સ કે કોઈ બીજા પ્રાણીમાં એ વેક્સિન આપે અને એમાંથી એન્ટીબોડી બનાવે. એ એન્ટીબોડીનું એક વાયલ માર્કેટમાં મળે, એને અમારી ભાષામાં કહેવાય રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કોઈનામાં બનેલી રોગ પ્રતિકારક શક્તિ ઓન ધ સ્પોટ તમને જ્યાં થયું ને ત્યાં તમે ઇન્જેક્શનથી એ જગ્યાએ આપી દો. એટલે શું છે કે ત્યાંથી પ્રસરે નહીં. અચ્છા. એ તાત્કાલિક ઇફેક્ટ કરે, હા. બરાબર. મીનવાઇલ તમે એને વેક્સિન ચાલુ કરો, કારણ કે વેક્સિનનો ડોઝ છે 0 થી 7 14. અચ્છા. 0 એટલે જે દિવસે બાઇટ થયું એ દિવસે એને 0 ડે, બરાબર. બરાબર. તો 0 ડેઝ પર એને પહેલું વેક્સિન આપી દો. બરાબર. પછી થર્ડ 0 ગણીએ તો 1 2 3, ત્રીજા દિવસે એને બીજું આપો, 7મા દિવસે આપો, 14મા દિવસે આપો. અને તમને લાગે છે જો 14 દિવસ થયા ત્યાં સુધીમાં પેશન્ટને તકલીફ થતી હશે અથવા સિમ્ટમ્સ હશે તો આવી જ જશે, અથવા તો પેલું કૂતરાને જોયું હશે કે કૂતરું એક્સપાયર થઈ ગયું તો ડેફિનેટલી થવાના ચાન્સીસ બની શકે. તો 28મો ડોઝ આપવો કે નહીં, જે 5મું ઇન્જેક્શન કહેવાય, એ પછી નક્કી કરે. પણ ત્યાં સુધીમાં પેશન્ટ 14 દિવસ સુધી આવે અને ત્યાં સુધીમાં એમને કંઈ તકલીફ ના થાય તો ચાન્સીસ બહુ જ નહીવત છે કે હવે એમને સિમ્ટમ્સ આવે. પણ 2 પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ, એક પેસિવ ઇમ્યુનાઇઝેશન જે બીજાની શરીરમાંથી આપણે હોર્સમાંથી કોઈ લીધેલી એ ઓન ધ સ્પોટ એ જગ્યાએ આપી દો. બીજી વસ્તુ, હા, સૌથી પહેલા કહેવાનું રહી ગયું, એ જગ્યાને ટેપ વોટરની નીચે સાફ કરો. કારણ કે જે ઉપર કચરો છે અથવા જે બી ઉપર વસ્તુ છે એ પાર્ટ સાફ થઈ જાય ટેપ વોટરથી. કારણ કે ચાલુ નળ હોય, ચાલુ નળનો જે ફોર્સ આવે અને ક્લીન થાય. અને ચાલુ નળમાં કેવું હોય કે એમાં કીટાણુ ના હોય, કારણ કે ફ્લો ફાસ્ટ થતો હોય ને એટલે એમાં કીટાણુ કોઈ ટકે નહીં. તો એ જલ્દીથી સાફ કરી નાખે, એકદમ આમ કહેવાય ને કે ફ્લો આવે ને એકદમ સાફ કરી નાખે. તો એ સૌથી પહેલા સોફ્ટ વોટરથી એને ક્લીન કરો, ટેપ વોટરથી ક્લીન કરો. એને ક્લોઝ ના કરો, બંધ નહીં કરો. બંધ નહીં કરવાનું. કારણ કે બંધ કરો ને તો એને જગ્યા મળી જાય ગ્રો થવાની, બરાબર. એટલે એને બંધ ના કરો. એનું ક્લીનિંગ ને ડ્રેસિંગ થોડું કરી શકાય પણ ક્લોઝ ના કરો. બીજી વસ્તુ કે એની માટે એન્ટીબાયોટિક આપી દો, બરાબર. કારણ કે એમાં શું બેક્ટેરિયા પણ હોઈ શકે, જરૂરી નથી બધા વાયરસ જ હોય, કારણ કે બેક્ટેરિયા બી હોય, કારણ કે રસ્તા પરનું કૂતરું છે. ત્રીજી વસ્તુ, ધનુનું ઇન્જેક્શન બી આપી દો. કારણ કે ઘણી વખત ધનુની જેમ આપણે રસ્તા પર રોડ પર અથડાયા અને આપણે ધનુનું ઇન્જેક્શન લઈને એમ આવા પેશન્ટ કૂતરાના દાંતથી પણ ઘણાને ધનુ બી થઈ શકે. એટલે અમારી ભાષા, અમારી બુક એવું કહે છે કે ધનુનું ઇન્જેક્શન પણ આપી દેવું જોઈએ. પણ એ પર્સન ટુ પર્સન વેરી છે, કારણ કે આજના જમાનામાં આપણી બધાને વેક્સિનેશન થયું હોય તો ધનુનું ઇન્જેક્શન પાસ્ટમાં ક્યારેક તો લીધેલું જ હોય, એટલે એ જરૂરી નથી. પણ પ્રોટોકોલ અમારો કહે છે કે આપી દો તો સારું. અને મેઇન વસ્તુ એક ડેબ્રાઇટમેન્ટ. ડેબ્રાઇટમેન્ટ એટલે એક સર્જન પાસે જઈને, ઓપરેશન વાળા ડોક્ટર પાસે જઈ અને એ જગ્યાને ટોટલી જેટલું લાગે કે બહુ જ ખરાબ છે, કાળું પડી ગયું છે, એટલું પાર્ટ કાઢી મૂકી દો. અચ્છા, કાઢી જ નાખો.
હા, એટલે એને અમારી ભાષામાં ડેબ્રાઇટમેન્ટ કહેવાય કે ડેડ ટિશ્યુ કાઢી નાખવાના, લાઈવ ટિશ્યુ રહેવા દેવાના. જે કાળા પડી ગયેલા હોય કે જેમાં બ્લડ સપ્લાય નથી, કે જે ચૂથીને પેલા બગાડી નાખ્યું છે, એ પાર્ટ કાળો પડી ગયો છે, તમને ખબર છે, હવે એ પડ્યો રહેશે તો એમાંથી વાયરસ પાછા બીજે ફેલાશે. તો એ પાર્ટને આપણે દૂર જ કરી નાખો, અને અમારી ભાષામાં ડેબ્રાઇટમેન્ટ કહેવાય. એટલે ક્લીન ટેપ વોટર, સોફ્ટ વોટર, ઇમ્યુનોગ્લોબ્યુલિન, ડ્રેસિંગ જો ખાય તો એ બી ખાલી ક્રીમથી ક્લોઝ નહીં કરવાનું, અને ડેબ્રાઇટમેન્ટ. અને પછી તમે એ જગ્યાએ ઇમ્યુનોગ્લોબ્યુલિન, જે મેં કીધું પેસિવ ઇમ્યુનિટી આપવાની એને, અને સાથે સાથે વેક્સિન ચાલુ કરો. એટલે વેક્સિન ચાલુ થાય એટલે તમારા ત્યાં સુધીમાં 10 કે 14 દિવસ આવી જાય. કેટલાક લોકો તો આમાં ધાર્મિક માન્યતાઓ માને છે કે માતાજીના દાણા લે છે, તો ઘણી વખત ગામડાઓમાં એને લીધે કેસ બગડતા હોય છે. એ બાબતમાં જમાના પ્રમાણે કઈ સુધારો આવ્યો, લોકોમાં કઈ બદલાવ? હવે લોકોમાં જાગૃતતા આવી છે, ખાસ કરીને કોરોના પછી બી બધાને ખબર છે કે વાયરસ કોઈનો ધર્મ જોઈને કે મેલ ફિમેલ જોઈને કે બ્લડ ગ્રુપ જોઈને કે ઊંચ નીચ છે, ગરીબ છે, અમીર છે, એ જોઈને નક્કી કરતો નથી. કોઈને પણ થઈ શકે છે. બસ એની ઇમ્યુનિટી સારી હોવી જોઈએ અને કૂતરું કેવું હોવું જોઈએ એની પર ડિપેન્ડ કરે છે. આમાં કોઈ આ બધી અંધશ્રદ્ધા કહેવાય, આમાં કોઈ ધ્યાન રાખવા જેવું બાબત છે જ નહીં. આપણે ઉભા છે, મોટી બધી તમારી હોસ્પિટલ છે, કઈ જગ્યા છે, તમારી શું માસ્ટરી છે, કેટલા વર્ષથી સેવા આપો છો, એ અમારા દર્શકોને કહી દો. મારું નામ મૌલિક સંઘવી, અહીંયા પાલડીવાસના એરિયામાં મહાલક્ષ્મી 5 રસ્તા પાસે નિર્માણ હોસ્પિટલ છે, નક્ષત્ર બીજ બિલ્ડિંગમાં. એમાં હું મારી પ્રેક્ટિસ કરું છું. હું એઝ અ ફિઝિશિયન, એટલે તાવ, ઇન્ફેક્શન, આ પ્રકારના ક્રિટિકલ કેસ, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, જેટલા બી દવાથી અને ઇન્જેક્શનથી સારું થવાય એ બધા કેસ હું જોતો હોઉં છું. આજુબાજુની જેટલી બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે પાલડીવાસાની, એ બધી જગ્યાએ હું આઈસીયુની વિઝિટ કરતો હોઉં છું, કારણ કે હું આઈસીયુના પેશન્ટ ત્યાં ટ્રીટ કરું છું, અને મારા નોર્મલ પેશન્ટ મારી જગ્યાએ તાવના, ઇન્ફેક્શનના, ડાયાબિટીસના અને બીજા બધા હું અહીંયા મારે ત્યાં ટ્રીટ કરું. અચ્છા, તો આપણે આ હડકવાની જે વાત છે, હડકવાનો રોગ કેવી રીતે થાય છે, શું ઇલાજ કરવા, કેને થાય, કોને નહીં, આ બધી વાત કરી છે. અમારું પોઝિટિવ વાત કરીને કે સોશિયલ મીડિયામાં અમારું પેજ ચાલે છે અને યુટ્યુબમાં ચેનલ પણ છે. તમે જો કોઈ જાણવા માંગતા હોય, જોવા માંગતા તો અમારી આ ચેનલ જોજો, અને આ ઘર બેઠા ગંગા છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બસ આટલું. ફરી કોઈ મળશું નવા વિચાર સાથે, નવી વાત છે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.